જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો ખાનગી બાતમીદારો રોકેલ હોય અને તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલુ હોય સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિક સેનાઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે સુરત ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈટી એક્ટ કલમ 66D મુજબના ગુનામાં કામે સંડોવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઉમંગભાઈ રમેશભાઈ કાનાણી રહે વાલક ગામ સુરત શહેર મૂળ વતન ગઢાણી ગામ જિલ્લો બોટાદનાને 10/1/2026ના રોજ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી એલસીબી તાપી તથા નિરુદ્ધસિંહ દેવુસિંહ અને બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા વિનોદભાઈ ગોકળભાઈ તથા લેબજીભાઈ પરબતજીભાઈ તથા હસમુખભાઈ વીરજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે।